હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોઈશું. અંકગણિત મૂળભૂત પ્રમેય શું કહેવા માગે છે? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એનો મતલબ શું છે? કોઈ બી વિભાજ્ય સંખ્યા હોય તેના અવયવોના ક્રમને આપણે શું કરવાનું? ધ્યાન આપવાનું નથી અને તેને આપણે શું કરવાનું છે? અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખવાનું છે. તો આપણે માની લઈએ 12ને આપણે અવયવ પાડીશું. તો અવયવ પાડીએ તો શું કરીશું? ભાગ કરીશું. આપણે ભાગાકાર કરીશું તો આપણે 2 વડે ભાગીશું. 2 સંગ 12. 6 ને બી 2 વડે ભાગ કરીશું. આપણે 2 તારીખ 6. અત્યારે 2 વડે ભાગ જશે નહીં એટલે 3 વડે. 3 એકો 3. તો આપણે 12ને આપણે તેના અવયવોને આપણે આવી લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 અને 3 આ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે? 2, 3, 5, 7, 11 એમ આગળ આવતી જશે અવિભાજ્ય સંખ્યા. કોઈ બી વિભાજ્ય સંખ્યા હોય ત્યાં આપણે શું કર્યું છે? અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે. તે જ રીતે આપણે કોઈ 10 લઈએ. 10ને બી આપણે અવિભાજ્ય કોઈ સંખ્યા છે એના ગુણાકાર સ્વરૂપમાં લખવાના છે. તો આપણે શું કરીશું? પહેલાં તો 2 વડે ભાગ પાડીશું. 2 પચામ 10. અત્યારે 2 3 વડે ભાગ જશે નહીં. ત્યારે આપણે 5 વડે ભાગ કરીશું. 5 એકુ 5. તો આપણે 10ને આવી રીતે લખી શક્યું 2 ગુણ્યા 5. આ 2 અને 5 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે કોઈ બી વિભાજ્ય સંખ્યા હોય આ 10 વિભાજ્ય સંખ્યા છે. તો આપણે શું કરીએ? અહીંયા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખ્યું છે. તે જ આ મૂળભૂત પ્રમેય કહેવા માગે છે. કોઈ બી વિભાજ્ય સંખ્યા હોય તેના ક્રમને અવગણીને આપણે શું કર્યું છે? અહીંયા 2 ગુણ્યા 5 કર્યું છે. તો અહીંયા 5 ગુણ્યા 2 બી કરી શકીએ. તો આપણે ક્રમને ધ્યાન આપવા નથી. તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અન્ય રીતે લખી શકાય છે. જે આપણે અહીંયા લખ્યું છે. તે રીતે 15 જોઈશું. આપણે શું કરીશું? પહેલાં તો 2ને જોઈશું. 2 વડે ભાગ જશે નહીં જશે. ત્યારે 3ને જવાનું છે. તો 3 વડે જશું તો 3 પચામ 15. અત્યારે 3 વડે બી નહીં જશે તો આપણે 5 વડે કરીશું. 5 એકુ 5. તો આપણે 15ને આવી રીતે લખી શકીએ. આપણે શું કર્યું છે? 15 અવિભાજ્ય સંખ્યા છે તો તેને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખ્યું છે. અહીંયા આના જ મદદથી યુઝ કરીને આપણે લસા અને ગુસા શોધવાનું છે. આપણે લસા અને ગુસા શોધીશું. પહેલાં તો આપણે તમને લખું ગુસામાં શું તમારે જોવાનું છે? બધામાં સરખા જવાના છે અને મોટી ઘાત જોવાની છે. લસામાં બધાનો વારો એકવાર અને મોટી ઘાત. અહીંયા આપણે નાની ઘાત લેવાની છે. ગુસામાં આપણે નાની ઘાત લેવાની છે અને લસામાં બધાનો વારો અને મોટી ઘાત. તો આપણે કોઈ બી સંખ્યાનો લસા શોધીએ. પહેલાં તો આપણે ગુસા શોધીશું. પહેલાં તો 8 અને 10નો ગુસા શોધીશું. તો પહેલાં આપણે શું કરીશું? 8ને આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય યુઝ કરીને આપણે એને અવિભાજ્ય સ્વરૂપમાં પહેલાં જ લખીશું. પહેલાં તો આપણે 8નો ભાગ પાડીશું. 2 વડે કરીશું. પહેલાં તો 2 ચોક 8. ત્યારે 4 ને 2 દુ 4. ત્યારે 2 વડે બી ભાગ જશે. 2 એકુ 2. તો 8ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખીશું. તે જ રીતે આપણે 10નો કરીશું.
2 પચામ 10, 5 ને 1 વડે કરીશું એટલે 10ને આવી રીતે લખીશું આપણે 2 પચામ 10. અત્યારે આપણે ગુસામાં શું લેવાનું છે? બધામાં સરખા અને નાની ઘાત. આમાં જો સરખું શું છે? સરખા બંનેમાં સરખું શું છે? આપણી પાસે ખાલી 2 સરખી છે. નાની ઘાત જો આના બી 1 ઘાત છે, આના બી 1 ઘાત છે, તો આપણે 2 લેવાનું છે. ને લસા આપણે લખીશું લસા 8 અને 10 9 બરાબર શું આવશે? તો આમાં શું લખેલ છે? બધાનો એક વાર અને મોટી ઘાત. તો આપણે એમાં સંખ્યા કઈ કઈ છે? એક તો 2 છે, મોટી ઘાત 1 જ છે, અને આપણે 2 એકવાર લખ્યો, બીજી વાર લેવાનું નથી બંનેમાં. અત્યારે 5 આપણે શું લખેલ છે? બધાનો વારો એક વાર. 2 લખ્યો અને 5 લખ્યું, બીજી કોઈ સંખ્યા નથી બંનેમાં. તો આપણે આનો ગુણાકાર કરીશું 2 પચામ 10, તો એનો લસા શું આવશે? 10 આવશે. તેવી જ રીતે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ. 5 15 લઈશું, 15 ને 30. તો આપણે એનો પહેલાં તો અવિભાજ્યના ગુણાકાર તરીકે લખીશું. આપણે 15ને ભાગ પાડીશું પહેલાં તો 3 વડે. 3 પચામ 15, 5 એકુ 5. આપણે 15ને આવી રીતે લખી શકીએ 3 ગુણ્યા 5. ત્યારે આપણે 30નું જોવાનું છે. 3 ને આપણે 10 વડે કીધું, 2 પચામ 10. તે જ રીતે આપણે 5 એકુ 5. તો આપણે 30ને આવી રીતે લખી શકીએ 3 ગુણ્યા 2 ગુણ્યા 5. અત્યારે આપણે શું કરવાનું છે? ગુસા શોધવાનું છે. ગુસા શોધવાનું આપણે શું લેવાનું છે? બધામાં સરખા હોય તે અને નાની ઘાત. બધામાં સરખું શું છે? બંનેમાં સરખું શું છે? 3 સરખું છે અને 5 સરખું છે. બંનેમાં 3 બી સરખી છે અને 5 બી સરખું છે. તો એનું ગુસા શું આવશે? 3 ગુણ્યા 5 એટલે 15. ગુસા કેટલા આવશે? 15 આવશે. અત્યારે લસા જવાનું છે. લસા જવાનું શું કર્યું છે આપણે? બધાનો વારો એક વાર અને મોટી ઘાત. તો આપણે સંખ્યા કઈ કઈ છે? બધાને આપણે એક વાર લખવાનું છે. બધાને એક વાર 3 છે, 5 છે અને 2 છે. તો બધાને આપણે એકવાર લખીશું પહેલાં તો, અને ઘાત જોઈશું. બધામાં એક જ ઘાત છે, તો 1 ઘાત એટલે 2 ગુણ્યા 6, 6 પચામ 30. લસા શું આવ્યો? 30 આવ્યો. તે જ રીતે આપણે ધોરણ 10માં બી આવી જ રીતે કરવાનું છે આપણે. તે જ રીતે આપણે કોઈ બીજી સંખ્યા લઈએ. આપણે અત્યારે 20 અને 40નું જોઈશું. અત્યારે 20 10 વડે કરીશું તો આવશે અત્યારે 2 પચામ 10. ત્યારે 5 વડે ભાગ કરીશું. 30ને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 5. ત્યારે 40નું કરીએ આપણે. 2 વડે ભાગ કરીશું તો 2 ને 20. 10 વડે ભાગ જશે ત્યારે 2 કરીશું તો 5 વડે જશે. 5 એકુ 5. તો 40ને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા સોરી 40ને ફરીથી લખીએ 2 ગુણ્યા 5. આપણે લખ્યું અહીંયા
તો અત્યારે શું જોવાનું છે? ગુસા શોધવાનું છે. પહેલાં તો આપણે 20ને ફરીથી લખીએ. જો 2 વાર છે તો આપણે ઉપર 2 ઘાત કરીશું ગુણ્યા 5. 40માં પણ જુઓ 2 કેટલી વાર છે? 3 વાર છે. તો 3 ઘાત કરીશું ગુણ્યા 5 કરીશું. અત્યારે જો આપણે ગુસા શોધવાનું છે. આપણે ગુસા શોધવાનું છે. કોનો 20 અને 40નો. તો આપણે શું કરીશું? ગુસા શોધવા માટે શું છે? બધામાં સરખા અને નાની ઘાત. બધામાં સરખા શું છે આપણી પાસે? 2 છે અને 5 બી છે. પણ શું કરવા છે આપણે? નાની ઘાત. તો જો 5 તો સરખો છે, વાંધો નહીં મળે અહીંયા. પણ જો નાની ઘાત લેવાની છે આપણે, તો 2 નાની ઘાત છે તો 2 કરીશું. એટલે 4 આવશે ગુણ્યા 5. એટલે લસા શું આવશે આપણી પાસે? ગુસા 20 આવશે. અત્યારે આપણે લસા લેવાનું છે. લસામાં શું કરવાનું છે? બધાનો વારો 1 વાર અને મોટી ઘાત. તો આપણે શું કરીશું? બધાનો વારો 1 વાર. શું છે? 2 છે અને 5 છે અને મોટી ઘાત એટલે 3. લસા શું આવશે? 2ની 3 ઘાત કેટલા આવશે? 8 આવશે ગુણ્યા 5. 8 × 5 = 40. શું આવ્યું? લસા આપણે 40 આવ્યો ને ગુસા કેટલા આવ્યો? 20 આવ્યો. આગળના ટોપિકમાં આપણે સ્વાધ્યાય કરીશું.